શું તમે વેટ લોસ કરવા માંગો છો? તો કેલરીઝ શું છે અને એનું વેટ લોસમાં શું મહત્વ છે એ સમજવું ખૂબ જરૂરી છે. નમસ્તે, હું રિયા અને અહીં હું તમને સરળ અને પ્રેક્ટિકલ હેલ્થ વેટ લોસ ટિપ્સ આપીશ. સૌથી પહેલા સમજીએ કે કેલરી એટલે શું. કેલરીઝ એ ફૂડ અને ડ્રિંક્સમાંથી મળતી એનર્જી માપવાનું એક યુનિટ છે. આપણું શરીર આ એનર્જીનો ઉપયોગ શ્વાસ લેવા, કામ કરવા, ચાલવા અને રોજની નાની મોટી શરીરની એક્ટિવિટી કરવા માટે કરતું હોય છે. હવે વેટ લોસમાં કેલરીઝ કેમ મહત્વની છે? જો તમે તમારા શરીરને જરૂર હોય તેના કરતાં નિયમિત રીતેથી વધારે કેલરીઝ આપો છો, તો વધારાની એનર્જી શરીરમાં સ્ટોર થઈ શકે છે અને તેને કારણે વજન વધતું હોય છે. અને જો યોગ્ય રીતે તમારી જરૂરિયાત કરતાં થોડીક ઓછી શરીરને કેલરીઝ આપો છો, તો શરીર સ્ટોર થયેલી એનર્જીનો ઉપયોગ કરવા લાગે છે અને જેને કારણે વેટ લોસમાં મદદ મળતી હોય છે. પરંતુ ધ્યાન રાખો કે વેટ લોસ એટલે માત્ર કેલરીઝ ઘટાડવી નહીં. તેની સાથે તમારા ફૂડમાં પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ એ પણ પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે. એટલે વેટ લોસમાં ઓછું ખાવાની નહીં, પરંતુ સાચું અને યોગ્ય માત્રામાં ખાવાનું છે. અને જો તમારે જાણવું છે કે તમારા શરીરને દરરોજ કેટલી કેલરીઝની જરૂર છે, તો કોમેન્ટમાં કેલરીઝ લખો. આવી જ સરળ હેલ્થ વેટ લોસ ટિપ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.